તો દાદાના કોપીરાઇટથી ભક્તો પણ નારાજ થયા છે. દાદા તો 18 વર્ણના, પરંતુ દાદાના નામે છેતરપિંડી નહીં ચાલે, આવું કહેવું છે હનુમાન દાદા ભક્તોનું. સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિર દ્વારા કોપીરાઇટ મેળવવાના નિર્ણયનો રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે. મંદિર ટ્રસ્ટ વિરુદ્ધ સનાતન ધર્મ વિરોધી પ્રવૃત્તિ કરવાના આરોપ લાગી રહ્યા છે. સાથે જ કાયદાકીય પગલાંની પણ ચીમકી મળી રહી છે. ત્યારે કોપીરાઇટ અંગે ભક્તોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. અમુક ભક્તોનું કહેવું છે કે ભગવાન પર કોપીરાઇટ ન હોઈ શકે અને ભગવાન સૌના છે, જેના લીધે અમુક ભક્ત શ્રદ્ધાળુઓ આ ઘટનામાં જોડાયેલા લોકો સામે કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. દાદાના મંદિરે કોપીરાઇટ કિંગ ઓફ સાળંગપુરમાં ના જ થવું જોઈએ. અને જે કંઈ લોકો આ કરતા હોય, કોપીરાઇટ કરતા હોય કે પ્રસાદમાં કે પછી ઓનલાઈનમાં ખોટા માર્ગદર્શને હરિભક્તોને ચડાવતા હોય, એ લોકોને પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. જો કે બીજી તરફ કોપીરાઇટના નિર્ણયને શ્રદ્ધાળુઓનું ખુલ્લેઆમ સમર્થન મળી રહ્યું છે. ભક્તોનું કહેવું છે કે કેટલાક લેભાગુ તત્વો દાદાના નામ અને આસ્થાનો દુરુપયોગ કરીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ત્યારે મંદિર દ્વારા લેવાયેલો નિર્ણય દાદાના ગૌરવ અને શ્રદ્ધાળુઓની હિતની રક્ષા માટે જરૂરી છે. સોશિયલ મીડિયામાં જોઉં જ છું કે સાળંગપુરના નામે ફ્રોડ થઈ રહ્યો છે, જેથી કરીને રૂમના ઉતારા છે, દર્શન બાબતે છે, પ્રસાદી બાબતે છે, એ બધું સત્ય હકીકત છે અને ખોટો ફ્રોડ થઈ રહ્યો છે. એ ફ્રોડ અટકાવવા માટે સાળંગપુર કિંગ ઓફના નામનું ટ્રેડમાર્કિંગ મંદિર ટ્રસ્ટીએ નિર્ણય લીધો છે. આ ટ્રેડમાર્ક કોઈપણને જોતો હોય તો મંદિર લોકો ટ્રેડમાર્કવાળી મૂર્તિ અને મંદિર પણ બનાવી આપવા તૈયાર છે. મંદિરના ટ્રસ્ટી લોકોનું કહેવું છે તો તમારે જે કોઈ હરિભગતને ટ્રેડમાર્ક જોતો હોય તો મળશે. ફ્રોડથી સાવધાન રહેવા માટે જ છે આ વસ્તુ.